25 દિવસ પહેલા થયેલો રેગિંગ કાંડનો વોન્ટેડ શખ્સ નાટ્યાત્મક ઢબે પોલીસ સ્ટેશનમાં હાજર થયો. હાજર થયાના ગણતરીના સમયમાં જામીન મુક્ત પણ થઈ ગયો. સત્તા અને પૈસાના ત્રાજવે તોડાયેલા ન્યાય કાયદાને પગલે ભોગગ્રસ્ત જુનિયર તબીબો સાથે ભારે અન્યાય. ભાવનગર તારીખ 12 ભાવનગર શહેરના સરટી હોસ્પિટલમાં 25 દિવસ પહેલા 7 સિનિયર તબીબોએ 13 જુનિયર તબીબો પર અમાનુષી અત્યાચાર સાથે 6 મહિના સુધી રેગિંગ કર્યું હતું. આ પ્રકારે દાખલ થયેલ પોલીસ ફરિયાદ આધારે પોલીસે 6 સિનિયર તબીબોની ધરપકડ કરી હતી, પરંતુ એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ વોન્ટેડ આરોપીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નાટ્યાત્મક રીતે હાજર થયા હતો અને હાજર થયાના ગણતરીના સમયમાં જામીન પર મુક્ત થઈ ગયો હતો. આજથી 25 દિવસ પહેલા શહેરની સરટી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા 13 જુનિયર તબીબો પર 7 સિનિયર તબીબોએ સતત 6 મહિના સુધી અમાનુષી અત્યાચાર આચરી રેગિંગ કર્યું હતું. અંતે આ અત્યાચારનો ભાંડો ફૂટતા 7 સિનિયર તબીબો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમયે પોલીસે વિરેન્દ્ર જાડેજા, પ્રવીણ વર્મા, અમન વર્મા, વિશાલ ડાભી, ધર્મેન્દ્ર દયાળ અને જયંત દેવાણીની ધરપકડ કરી હતી, પરંતુ દિવ્ય મોદી ફરાર થઈ ગયો હતો. એ ઘટનામાં ભોગ બનનાર જુનિયર તબીબો સાથે ભારે અન્યાય થયો છે. ત્યારે અત્યાર સુધી ફરાર થયેલ દિવ્ય મોદી એકાએક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો અને હાજર થયાના ગણતરીના સમયમાં જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર.